થી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત થઈ છે। રાજકોટ શહેર તેમજ જિલ્લામાં 29 સેન્ટર પર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવી રહી છે। તો ચાલુ વર્ષે રાજકોટ જિલ્લામાંથી 1.77 લાખ ખેડૂતો દ્વારા ટેકાના ભાવે મગફળી વેચાણ બાબતે રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે। 9 થી 12 નવેમ્બર દરમિયાન 4000 થી પણ વધુ ખેડૂતોની મગફળી નાફેડ દ્વારા ખરીદ કરવામાં આવી છે। તો ખેડૂતો પાસેથી મગફળીની ખરીદીની પ્રક્રિયામાં વધુ ઝડપ આવે તે બાબતે સૂચના પણ આપવામાં આવી છે। રાજ્યનો સૌથી વધારે ગ્રાઉન્ડનટ પ્રોક્યોરમેન્ટનો જે મલ્ટિપલ સેન્ટર્સ જે છે આ ચાલે છે અને 29 સેન્ટર્સ ઉપર મગફળી પ્રોક્યોરમેન્ટ જે MSP ઉપર કરીએ છીએ આપણે દર વર્ષે આ કામગીરી ચાલુ છે। રાજકોટ જિલ્લામાં હજુ સુધી 1,77,008 ફાર્મર્સ ખેડૂત જે છે આ રજિસ્ટર્ડ છે અને આ પૈકી 4,030 ખેડૂતની મગફળી અત્યાર સુધીમાં લેવાઈ ગઈ છે। બનાસકાંઠાનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી માર્બલને મળ્યો છે GI ટેગ। અંબાજીનું માર્બલ હવે કાયદેસર રીતે સુરક્ષિત અને વૈશ્વિક સ્તરે ઓળખ ધરાવતું ઉત્પાદન બની ગયું છે। પવિત્ર યાત્રાધામ તરીકે શક્તિપીઠ અંબાજીને વૈશ્વિક ઓળખ મળી છે। તેવી જ રીતે અંબાજી માર્બલનું નામ પણ વિશ્વમાં તેજસ્વી રીતે લખાયું છે। હવે અંબાજી શ્રદ્ધાની સાથે કુદરતી સંપત્તિ અને ઔદ્યોગિક ગૌરવનું પ્રતીક પણ બન્યું છે। અંબાજીનું નામ વિશ્વના પથ્થર ઉદ્યોગના નકશા પર તેજસ્વી રીતે લખાયું છે। અમદાવાદના સાણંદમાં 1 કરોડની વીજ ચોરી પકડાઈ છે। UGVCLની વિજિલન્સ ટીમે મેગા વીજ ચેકિંગ હાથ ધર્યું। તો 39 ટીમોએ સાણંદ સહિત 13 ગામોમાં તપાસ હાથ ધરી। 1442 કનેક્શનમાંથી 134 કનેક્શનમાં વીજ ચોરી ઝડપાઈ છે। ગેરરીતિ બદલ ગ્રાહકોને 1 કરોડનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે। તો અમદાવાદના સાણંદનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં વીજ ચોરી ઝડપાઈ છે। તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં પણ વીજ ચોરીનો મામલો। લીંબડીના PGVCLની ટીમના દરોડા પાડવામાં આવ્યા છે। 3 તાલુકામાં રાજકોટની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું। લીંબડી, ચૂડા અને સાયલામાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું। તપાસ દરમિયાન 22 વીજ કનેક્શનોમાં ગેરરીતિ ઝડપાઈ। તો 8 ટ્રાન્સફોર્મર મળી કુલ 5 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। વીજ ચોરી કરનારાઓમાં હવે વ્યાપક ફફડાટ ફેલાયો છે। જૂનાગઢની સમન્વય હોસ્પિટલને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। PMJY યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતા કાર્યવાહી કરવામાં આવી છે। તો રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। સમન્વય હોસ્પિટલને નિયત કરેલા પેકેજ કરતાં વધુ રૂપિયાની લાલચે અન્ય પેકેજ બુક કરવામાં આવતા હોવાનું સામે આવ્યું છે। જામનગરમાં JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટને PMJY યોજનામાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે। યોજના અંતર્ગત ગેરરીતિ આચરતી હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી છે। હોસ્પિટલના તબીબ પાર્શ્વ વોરાને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। કાર્ડિયોલોજી અને કાર્ડિયોવેસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં ક્ષતિ સર્જાઈ। તો સર્જરીમાં ક્ષતિ બદલ કરાઈ કડક કાર્યવાહી। 105 કાર્ડિયાક પ્રોસિજરમાં ગેરરીતિ કરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। બહાર અમે ક્યાર પણ એમને કીધું નથી અને અમને અંધારામાં રાખી અને અમને ખબર વગર કામ કરેલું છે અને જે કાંઈ થયું છે એ પોતે સ્વીકારી લીધેલું છે કે ભાઈ મેં કરેલું છે અને આમાં અમને મેનેજિંગ ડિરેક્ટર કે અમે હજી હોસ્પિટલના ઓનર છે એની જાણ બહાર કરેલ છે અને એના માટે અમને જ્યારે જેવી ખબર પડે તાત્કાલિક અસરથી અમે એમને સસ્પેન્સ કરેલ છે। પાલનપુરની સદભાવના હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। PMJY અંતર્ગત ગેરરીતિ આચરતા કાર્યવાહી હાથ ધરવામાં આવી। તો એમ્પેનલ્ડ ડોક્ટર વિના સર્જરી કરાતા વિવાદ સર્જાયો છે। અન્ય તબીબે સર્જરી કરતા દંડ ફટકારવામાં આવ્યો છે। હોસ્પિટલને 50,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। તો સદભાવના હોસ્પિટલની બેદરકારીનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં એમ્પેનલ્ડ ડોક્ટર વિના સર્જરી કરતા વિવાદ સર્જાયો છે અને હોસ્પિટલને 50,000નો દંડ ફટકારાયો છે। પકડાયેલા આતંકી મુદ્દે મોટા ખુલાસા થઈ રહ્યા છે। અહેમદ મોઇનુદ્દીન પાકિસ્તાનમાં સંપર્ક ધરાવે છે। આતંકીઓને રાજસ્થાનમાંથી હથિયાર મળ્યા।
રાજસ્થાન એટીએસે હનુમાનગઢીમાં દરોડા પાડ્યા છે. શસ્ત્રોના આગમન અને ડિલિવરીનો રૂટ મેપ હતો અને હથિયાર ભારતમાલા એક્સપ્રેસમાં આવ્યા તો આતંકીઓ પાસે હથિયાર અને દારૂગોળો પણ હતો. તો ગુજરાત એટીએસ ટીમે 3 આતંકવાદીઓ અહેમદ મોઇનુદ્દીન, સૈયદ સુલેમાન શેખ અને મોહમ્મદ સુહેલની પૂછપરછ દરમિયાન મહત્વપૂર્ણ માહિતી મેળવી છે. આતંકવાદીઓએ ખુલાસો કર્યો છે કે તેમણે લખનૌ, દિલ્હી અને અમદાવાદમાં અનેક સ્થળોએ જાસૂસી કરી હતી. આતંકવાદી અહેમદ મોઇનુદ્દીન મૂળ હૈદરાબાદનો છે તો મોહમ્મદ સુહેલ ઉત્તર પ્રદેશના લખીમપુરનો છે અને સુલેમાન શેખ ઉત્તર પ્રદેશના શામલીનો છે. તો મોઇનુદ્દીન પાકિસ્તાનમાં અનેક વ્યક્તિઓ સાથે જોડાયેલા છે. ધરપકડ કરાયેલા આતંકવાદીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આતંકવાદીઓને રાજસ્થાનના હનુમાનગઢથી શસ્ત્રો મળ્યા હતા. આ પછી રાજસ્થાન એટીએસ ટીમ હનુમાનગઢમાં દરોડા પાડી રહી છે, જેથી સ્લીપર સેલ શોધી શકાય જે ડ્રોન દ્વારા પાકિસ્તાનથી શસ્ત્રો મેળવતા હતા. 3 આતંકવાદીઓ પાસે ગુજરાતમાં શસ્ત્રોના આગમન અને ડિલિવરી માટેનો સંપૂર્ણ રૂટ મેપ હતો. તો હનુમાનગઢથી અમદાવાદ સુધી ડિલિવરી કેવી રીતે કરવામાં આવી તેની તપાસ અને રૂટ મેપ છે. 2 આતંકવાદીઓને રાજસ્થાનના હનુમાનગઢથી શસ્ત્રો મળ્યા હતા. હથિયારોની ડિલિવરી માટે ભારતમાલા એક્સપ્રેસ વે પસંદ કરવામાં આવ્યો હતો, કારણ કે રાજસ્થાનથી ગુજરાત મુસાફરી કરવી સલામત છે, કારણ કે આ માર્ગ પર ઓછા પોલીસ સ્ટેશન છે. એવું માનવામાં આવે છે કે દારૂની દાણચોરી સાથે હથિયારોની પણ દાણચોરી કરવામાં આવી હતી. 3 દિવસ પહેલા ધરપકડ કરાયેલા 3 આતંકવાદીઓ પાસે અત્યાધુનિક શસ્ત્રો અને મોટી માત્રામાં દારૂગોળો હોવાનું જાણવા મળ્યું છે. દાહોદના લીમખેડા નજીક ટ્રિપલ અકસ્માત સર્જાયો. ડમ્પર, ખાનગી બસ અને કાર વચ્ચે આ અકસ્માત સર્જાયો. અકસ્માતમાં 15 થી 20 લોકો ઈજાગ્રસ્ત થયા. તો ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. ભાવનગર જિલ્લાના તળાજા નજીક ડુંગળી ભરેલો જે ટ્રક છે તે પલટી ખાઈ ગયો. તળાજાથી મહુવા તરફ હાજીપરના પાટિયા નજીક એક ડુંગળી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો. ટ્રક તળાજા તરફથી મહુવા જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર ડ્રાઈવરનું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગયો હતો. ટ્રક પલટી જતા અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તો ટ્રક પલટી જતા અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. ભાવનગર જિલ્લાના તળાજા નજીક ડુંગળી ભરેલો જે ટ્રક છે તે પલટી ખાઈ ગયો. તળાજાથી મહુવા તરફ હાજીપરના પાટિયા નજીક એક ડુંગળી ભરેલો ટ્રક પલટી ખાઈ ગયો. ટ્રક તળાજા તરફથી મહુવા જઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર ડ્રાઈવરનું સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પર પલટી ખાઈ ગયો હતો. ટ્રક પલટી જતા અકસ્માત બાદ રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. તો ટ્રક પલટી જતા અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. ચિતોલ ગામથી પસાર થતી ટ્રકની બ્રેક ફેલ થઈ જતાની ઘટના સામે આવી છે અને ટ્રકની બ્રેક ફેલ થતા અફરાતફરી મચી ગઈ હતી. બેકાબુ ટ્રકે 7 થી 8 બાઇકનો કચ્ચર ઘાણ વાળ્યો હતો. રોડ સાઈડમાં રહેલી દુકાનોના છાપરા પણ ઉડાડ્યા હતા. સદભાગ્યે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. તો ટ્રકની જે બ્રેક છે તે ફેલ થઈ ગઈ હતી અને ત્યારબાદ જે ટ્રક ચાલકે છે કાબુ ગુમાવ્યો હતો. તો ચિતલ ગામથી પસાર થતી આ જે ટ્રક છે તેની બ્રેક ફેલ થઈ ગઈ હતી. તો અફરાતફરીનો માહોલ પણ સર્જાઈ ગયો હતો. બેકાબુ ટ્રકે 7 થી 8 જેટલા જે બાઇક હતા તેનો પણ કચ્ચર ઘાણ વાળ્યો હતો. નવરંગપુરા કમલા સોસાયટીના બંગલોમાં ઘરફોડ ચોરીની ઘટના સામે આવી છે. 14 લાખની ઘરફોડ ચોરી કરવામાં આવી. તો ચોરીનો ભેદ ઉકેલવા પોલીસે 300 સીસીટીવી તપાસ્યા છે, જે બાદ 3 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ચોરીની આ ઘટનામાં પોલીસે પરેશ અને શૈલેષ નામના 2 આરોપીઓની ધરપકડ કરી છે. સોના ચાંદીના દાગીના સહિત 10,99,000નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરો ખાસ કરીને 2 દિવસ કે અઠવાડિયાથી બંધ મકાનોને જ ટાર્ગેટ કરતા હતા. સોસાયટી અને મકાનની લાંબા સમયથી તેઓ જાણકારી મેળવી લેતા, જે બાદ ઝાડ ટ્રીમિંગ કરવાના બહાને સોસાયટીમાં જઈને બંધ મકાનની રેકી કરી તેને નિશાન બનાવતા હતા. દિવાળીના વેકેશન દરમિયાન કમલા સોસાયટીમાં એક બંગલોઝમાં 14 લાખથી પણ વધુ કિંમતની એક ઘરફોડ ચોરી થવા પામેલી હતી. 3 દિવસ દરમિયાન જ્યારે આ મકાન બંધ હાલતમાં હતું એ દરમિયાન આ ચોરી થયેલાનો એક બનાવ બનેલ હતો.
પોલીસને જાણ થતાં જ નવરંગપુરા પોલીસના અધિકારી કર્મચારીઓ અને ઝોન 1 LCBના પોલીસ અધિકારી કર્મચારીઓ આ ચોરી ડિટેક્ટ કરવા માટે લાગી ગયેલા હતા. સોસાયટીના CCTV કેમેરામાં આ બંગલાનું કવરેજ આવતું ન હોવાથી શરૂઆતના તબક્કે ખૂબ જ મુશ્કેલી પડી હતી. ત્યારબાદ પોલીસની ટીમ દ્વારા છેલ્લા 96 કલાકના 300થી પણ વધુ જગ્યાના અલગ અલગ એંગલના CCTV કેમેરાની તપાસ હાથ ધરવામાં આવી. સમગ્ર તપાસના અંતે 3 આરોપીઓ આ સોસાયટીમાંથી સામાન સાથે નીકળતા અને આશરે 1 કિલોમીટર જેટલા દૂર પોતાની રિક્ષામાં બેસી અને નીકળતા જોવામાં આવેલા હતા. અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે. મહિલાએ ઘરે ઓનલાઈન કંપનીમાંથી સાફ સફાઈ માટે લોકો બોલાવ્યા હતા. રૂમમાં કબાટમાંથી 4 લાખ જેટલી રકમના સોનાના દાગીના બંગડીની ચોરી કરી આરોપીઓ ભાગી છૂટ્યા. જે કંપની પાસેથી ઘર સાફ કરવા લોકો બોલાવ્યા હતા. પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા તો તમામ મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે. ત્રણેય આરોપીઓ મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે તો પોલીસે વધુ કાર્યવાહી પણ હાથ ધરી છે. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની અંદર હમણાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેમાં બહારની એજન્સી દ્વારા સફાઈ કામદારોને આપણે બોલાવીએ છીએ. એવી એક કંપની છે જે ક્લિનિક કંપની પાસેથી જયાબેન ભરતકુમાર પટેલ જે વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે, તેમનું ઘર સાફસૂફ કરવાનું હોય તો તેમને આ કંપની સાથે કોન્ટેક કરી અને માણસો બોલાવ્યા હતા. સફાઈ દરમિયાન યુક્તિ પ્રયુક્તિ વાપરી અને 4 લાખ રૂપિયા જે માતબર રકમના ઘરેણામાં સોનાનો સેટ, સોનાની બંગડી, બ્રેસલેટ અને કૃષ્ણ ભગવાનનું પેન્ડલવાળું સોનાનું એમ કુલ 4 લાખ રૂપિયાનો મુદ્દામાલ ચોરી ગયેલા. જે હકીકતની ફરિયાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થતાં તાત્કાલિક પોલીસ હરકતમાં આવી. કોલ ડિટેલ્સના આધારે એ લોકોને ત્યાં 2 જણને દબોચી લીધા. એક જે આરોપી હતો આ કામમાં અર્જુન શંકરલાલ, બીજા છે લોકેશ અને સુનિલ, તો એને મહેસાણાથી પણ અમે એને પકડી લીધો છે. રાજકોટના ઉપલેટામાં કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. 470 દારૂની બોટલ સાથે 2 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. કારની ડેકીમાં ચોરખાનું બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો તો પોલીસે બાતમીના આધારે ગાંધી ચોકમાં દરોડા પાડ્યા હતા. પોલીસે દારૂ, કાર, મોબાઈલ જપ્ત કર્યા છે. પોલીસે કુલ 4.49 લાખનો જે મુદ્દામાલ છે તે જપ્ત કર્યો છે. તો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને બુટલેગર દ્વારા જે નવો કિમિયો છે તે અપનાવવામાં આવ્યો હતો. ચોરખાનું બનાવીને દારૂ સંતાડવામાં આવ્યો હતો. કારની ડેકીમાં ચોરખાનું બનાવવામાં આવ્યું હતું અને લગભગ 470 જેટલી જે દારૂની બોટલો છે તે જપ્ત કરવામાં આવી છે. ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. સુરભી ડેરીને સીલ કરવામાં આવી છે તો નકલી પનીરનું વેચાણ કરતી હતી આ ડેરી અને નકલી પનીર ઝડપાયા બાદ પણ ડેરી ચાલુ હતી તો દુકાનદારે વેચાણ ચાલુ રાખતા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો. 754 કિલો નકલી પનીર મળ્યા છતાં પણ ડેરી બંધ નહોતી કરવામાં આવી. અંતે ડેરીને સીલ કરવામાં આવી છે. તો ન્યૂઝ 18ના અહેવાલની આ ધારદાર અસર જોવા મળી છે. સુરત ખાતે આ ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. સુરભી ડેરીને સીલ મારી દેવામાં આવ્યું છે. જે નકલી પનીરનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું ત્યારબાદ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને હવે જે આ સુરભી ડેરી છે તેને સીલ મારી દેવામાં આવી છે. એક 1000 કરતાં વધુ કિલો નકલી દરરોજનું પનીર બનીને વેચનારી સુરભી ડેરીમાં આરોગ્ય વિભાગના અધિકારીઓના 4 હાથ હતા. 3 દિવસ ઘટનાને થઈ ગયા છે. 4થો દિવસ થયા છતાં પણ આ દુકાનને સીલ કરી નથી. ત્યારે કહી શકાય કે ન્યૂઝ 18 ગુજરાતીએ સવારમાં અહેવાલ બતાવ્યો હતો કે આટલું મોટું રેકેટ પકડાયા બાદ પણ આરોગ્ય વિભાગ કોઈપણ જાતની કામગીરી નથી કરતું. ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ન્યૂઝ 18ના અહેવાલના અસર અને અધિકારીઓને પૂછવામાં આવેલા સવાલ બાદ આરોગ્ય વિભાગ હવે દુકાનને સીલ મારવા પહોંચ્યું છે. હજુ પણ કહી શકાય આરોગ્ય વિભાગના અધિકારીઓની બેદરકારી છે, કારણ કે સીલ મારવા પહોંચ્યો છે આરોગ્ય વિભાગનો પ્યુન પટાવાળો પહોંચ્યો છે. હજુ સુધી સ્પોટ પર એક પણ અધિકારી પહોંચ્યા નથી, કારણ કે આરોગ્ય વિભાગના અધિકારીઓની નિગરાણીમાં દુકાન ચાલતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે.
અધિકારીઓ પહોંચ્યા છે. અધિકારી જોડે સીધા વાત કરીશું. સાહેબ, આપનું નામ? મેડમ, આપનું નામ? હેતલ દેસાઈ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. અધિકારી આપના એમ કહેતા હતા કે ખાલી આરોગ્ય વિભાગ જે સેમ્પલ છે તેને સીલિંગની કામગીરી કરતું હોય છે, સીલ મારવાની જવાબદારી અમારી નથી હોતી. એટલે સીલ મારવાની જવાબદારી અમારી નથી હોતી, પણ આમાં હવે શંકાસ્પદ પનીરનો જથ્થો મળ્યો છે એટલે આજે આપણા દ્વારા સીલ કરવામાં આવ્યું છે. આજે ચોથો દિવસ છે, 4 દિવસ પછી આરોગ્ય વિભાગ જાગ્યું. અમારા દ્વારા સેમ્પલિંગ ને તો કરવામાં આવ્યું જ હતું અને ઝોન ઓફિસ દ્વારા એને બંધ પણ કરાવવામાં આવી જ હતી. કાલથી 2 દિવસથી બંધ કરાવવામાં આવી. આરોગ્ય અધિકારી કહે છે કે અમારું કામ માત્ર જથ્થો સીલ કરવાનો છે, દુકાન સીલ કરવાનું નથી. તો હવે કેમ સીલ કરવા પહોંચ્યા? એટલે માટે તો હવે બિલકુલ આરોગ્ય વિભાગના અધિકારીઓ પાસે જવાબ નથી, કારણ કે બે જવાબદારી સવારે જ દેખાઈ આવી હતી કે ઘટનાનો ચોથો દિવસ છે અને ચોથા દિવસે આ દુકાન સીલ કરવા પહોંચ્યા છે. જો કે ગઈકાલ સાંજ સુધી અહીંયા પનીર વેચાતું હતું. ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા અહીંયા સેમ્પલિંગ કરી 17 કિલો કહી શકાય કે પનીરનો જથ્થો કબજે કરવામાં આવ્યો છે. એટલે કે છેલ્લા 2 દિવસમાં 1000 કિલો કરતાં વધુ જથ્થો મેળવી લીધો છે, સેમ્પલિંગ કરી છે. માલિક કબૂલ કરે છે નકલી પનીર હોવા છતાં પણ આરોગ્ય વિભાગ કામગીરી કરતી નથી અને હવે કહી શકાય છે કે આરોગ્ય વિભાગની ટીમો પહોંચીને કામગીરી કરી રહી છે. ત્યારે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે કે આરોગ્ય વિભાગની કેવી બેજવાબદારી. સવારમાં જે બ્રહ્મભટ્ટ સાહેબ છે તેમનું કહેવું હતું કે આરોગ્ય વિભાગ સીઝિંગ જે જથ્થો છે તેને સીઝ કરતી હોય છે, પણ કહી શકાય દુકાન સીલ કરવાની સત્તા તેમની પાસે નથી. પણ જ્યારે મીડિયાએ અહેવાલ પ્રસારિત કર્યો, ન્યૂઝ 18એ અહેવાલ પ્રસારિત કર્યો, ત્યારબાદ કહી શકાય કે તેઓ પહોંચ્યા છે સીલિંગ કરવા માટે અને અત્યારે આરોગ્ય વિભાગના પ્યુન દ્વારા દુકાનની તાળાને સીલ મારવામાં આવે છે. એટલે કે દરરોજ 1000 કિલો પનીર બનાવી આખા શહેરની હોટલોમાં સપ્લાય કરનાર સુરભી ડેરી પર હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. જામનગરમાં ગેરકાયદેસર દબાણ પર બુલડોઝર ચાલુ છે. ટેકરી ચોક વિસ્તારમાં મેગા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. તો મનપાની ટીમે નાના મોટા દબાણો દૂર કર્યા છે. અડચણરૂપ દબાણ તથા શેડને તોડી પાડવામાં આવ્યા છે. પોલીસ બંદોબસ્ત સાથે દબાણની કામગીરી કરવામાં આવી છે. દબાણ દૂર કરાતા ટ્રાફિકની સમસ્યામાંથી રાહત પણ પ્રાપ્ત થશે. તો જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અડચણરૂપ દબાણો છે તેના પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. તો ભાવનગરમાં આ કામગીરી હાથ ધરવામાં આવી છે. સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે. નીતિન, ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલ કયા પ્રકારની પરિસ્થિતિ? તો ઘણા દિવસ બાદ આજે વહેલી સવારથી મહાનગરપાલિકાના શહેરના વિવિધ વિસ્તારોમાં નાના મોટા દબાણો દૂર કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી. ત્યારે ખાસ કરીને વાત કરીએ તો શહેરના જે ટેકરી ચોક વિસ્તાર છે અને તેની આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પોલીસ પ્રોટેક્શન સાથે આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં જે દબાણ થયેલું હોય તે દબાણના રસ્તાઓમાં જે અડચણરૂપ જે તમામ જે ગેરકાયદેસર બાંધકામ હતું એમને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું. જોકે અગાઉ પણ તંત્રે આ અંગે જાણ કરી હતી. જે લોકો દબાણ કરતા હતા તેમને દબાણની જગ્યામાંથી પોતાનો સામાન હટાવી લેવો અથવા તો દબાણ કરેલું હોય તે દૂર કરવું, પણ તો ન થતા આજે ના છૂટકે મહાનગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરી હતી. જી નીતિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. લેકાવાડાના ખેતરમાં દીપડો જોવા મળ્યો તો ખૂંખાર દીપડાના આટાફેરા વધતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. દીપડો દેખાતા વન વિભાગ દોડતું થયું છે. તો દીપડાને પાંજરે પૂરવામાં આવે તેવી માંગ પણ ઉઠી છે. અગાઉ જરખ જોવા મળ્યું હોવાની ચર્ચા પણ વહેતી થઈ હતી અને હવે દીપડો જોવા મળ્યો છે, જેના કારણે જે આસપાસના લોકો છે, રહેણાંક વિસ્તારમાં રહેનારા લોકો છે, તેમનામાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરેન્દ્રનગરના પાટડીમાં યુવક પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે અને ખારાઘોડામાં 12 બોરની બંદૂકથી ફાયરિંગ કરવામાં આવ્યું. તો ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. અંગત અદાવતમાં આ ફાયરિંગ કરાયું હોવાની શંકા સેવાઈ રહી છે. અંદાજે 3 થી 4 રાઉન્ડ ફાયરિંગ કર્યાની ચર્ચા સામે આવી છે. તો સુરેન્દ્રનગરનો આ મામલો સામે આવ્યો છે, જ્યાં યુવક પર ફાયરિંગ કરવામાં આવ્યું અને લગભગ 3 થી 4 રાઉન્ડ જેટલું ફાયરિંગ કરવામાં આવ્યું હતું. યુવક ઇજાગ્રસ્ત થયો છે અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. દિલ્હી બ્લાસ્ટ મામલે મોડાસામાં પણ હવે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. 3 મહિના પહેલા એક આતંકી મોડાસાથી ઝડપાયો હતો અને 3 મહિના પહેલા અલ કાયદાનો આતંકીને એટીએસે ઉઠાવ્યો હતો.
તો મોડાસા શહેરમાં એલસીબી અને એસઓજીની તપાસ હાથ ધરવામાં આવી છે. છેલ્લા 2 દિવસમાં વિવિધ વિસ્તારમાં કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તો ભૂતકાળમાં સિમી સંગઠનના સંપર્ક મામલે પણ પોલીસ હવે સક્રિય થઈ છે. આગળ માંગરોળમાં 2 શંકાસ્પદ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે. તો પોલીસે બંને શખ્સોની પૂછપરછ શરૂ કરી છે. બંને યુવાનો કાશ્મીરના ફાગલા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તો મદ્રેસામાંથી દાન મેળવતા હોવાનું સામે આવ્યું છે. માંગરોળની હોટલમાંથી આજે બંને શંકાસ્પદ લોકો છે તે ઝડપાયા છે. તો બંને શખ્સો 2 દિવસ પહેલા માંગરોળ ખાતે આવ્યા હતા અને હવે તેઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. તો માંગરોળનો આ બનાવ સામે આવ્યો છે કે જ્યાં 2 શંકાસ્પદ વ્યક્તિ છે તે લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે. માંગરોળ ખાતે જે 2 શંકાસ્પદ શખ્સો છે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ કયા પ્રકારે તપાસ હાથ ધરવામાં આવી છે? સુરક્ષા એજન્સી ને તમામ જિલ્લા પણ હાલ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ત્યારે જુનાગઢ એસઓજી દ્વારા જે હોટેલ અને ધાબા ચેકિંગ કરવામાં આવતું હતું ત્યારે માંગરોળની એક હોટલમાંથી 2 શંકાસ્પદ જે કાશ્મીરના યુવાનો છે તે ઝડપાયા છે. આ બંને શખ્સોની પૂછપરછ છે તે એસઓજી ઓફિસ ખાતે લાવી અને શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને કાશ્મીરના જે ફાગલા ગામ, જે સુરનકોટ તાલુકાનું ફાગલા ગામ છે, ત્યાંના બંને છે જુનૈદ અહેમદ મુકરાણી અને નિયાઝ અહેમદ મુકરાણી. આ બંને સગા ભાઈ છે અને આ બંને માંગરોળની અંદર જે મદ્રેસાઓ હોય છે ત્યાં દાન લેવા આવ્યા હોવાની પ્રાથમિક માહિતી છે અને હાલ આ બંને જે શખ્સો છે તેની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જી જે આ બંને શખ્સો છે તે કેટલા સમયથી અહીંયા માંગરોળમાં રહી રહ્યા હતા અને તેમના દ્વારા જે દાન એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી હતી તે કેટલા સમયથી ચાલી રહી હતી? શું તેને લઈને કોઈ પણ પ્રકારની જાણકારી છે? 2 દિવસ પહેલા તે માંગરોળની અંદર આવ્યા હોવાની માહિતી છે. માંગરોળમાં કઈ રીતે પહોંચ્યા, ક્યાંથી આવ્યા તે અંગે પોલીસ હાલ પૂછપરછ કરી રહી છે. ખાસ કરીને માંગરોળની અંદર 2 દિવસ પહેલા પહોંચ્યા અને જુદા જુદા જે મદ્રેસાઓ હોય છે ત્યાં આ બંને શખ્સો છે તે દાન માટે આવ્યા હોવાની પ્રાથમિક માહિતી આપી રહ્યા છે. તેમની પાસેથી બેગ પણ મળી આવ્યા છે. આ બેગની અંદર શું છે, કયા કયા ડોક્યુમેન્ટ છે તે બાબતે પણ હાલ પોલીસ તપાસ કરી રહી છે. ખાસ કરીને એક બેગની અંદરથી ભારતનો જે તિરંગો છે તે પણ મળી આવ્યો છે. એટલે કે ખાસ કરીને આ જે બંને યુવાનો છે તે કઈ રીતના જુનાગઢ માંગરોળ પહોંચ્યા છે તે અંગે તપાસ હાલ થઈ રહી છે. જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર.